નમસ્કાર. ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો એ લઠ્ઠાકાંડમાં સત્તાવાર રીતે 8 લોકો મૃત્યુ પામ્યા એવું સરકારનું કહેવું છે અને બિનસત્તાવાર રીતે 10, 11 કે એથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે એવું બિનસત્તાવાર આંકડાનું કહેવું છે. અને બિનસત્તાવાર આંકડા તો એમ પણ કહી રહ્યા છે કે મોતનો આંકડો વધી શકે છે. ખેર, લઠ્ઠાકાંડ થાય ત્યારે ગુજરાત સરકાર સ્વાભાવિક રીતે જ ભેખડે ભરાતી હોય છે. આ વખતે પણ ગુજરાત સરકાર બરોબરની ભેખડે ભરાઈ છે અને સરકારે કાર્યવાહીના ભાગરૂપે કેટલાક પોલીસવાળાઓને સસ્પેન્ડ કરી દીધા છે અને કાર્યવાહીઓ દેખાડી રહી છે અને આમ છે ને તેમ છે. મુદ્દો આ 2 દિવસોમાં સૌથી વધુ જે ચાલી રહ્યો છે તે એ છે કે શું હવે ગુજરાત જેવા રાજ્યમાં દારૂબંધીની ખરેખર એટલી જરૂરિયાત છે? કારણ કે અનેક નાગરિકો પણ એવું કહી રહ્યા છે અને દેખીતી રીતે આપણે સૌ પણ જોઈ રહ્યા છે કે દારૂબંધી જે છે એ આંશિક કહો તો આંશિક કે કોઈ પણ રીતની ગુજરાતમાં અથવા કોઈ પણ રાજ્યમાં સફળ થઈ શકતી નથી. તો પછી આ દારૂબંધીનું જે તૂત ચાલી રહ્યું છે એ તૂત અંતર્ગત શું ભારતભરનું સૌથી મોટામાં મોટું કૌભાંડ કે પછી ભારતભરનો સૌથી મોટામાં મોટો ભ્રષ્ટાચારનો અડ્ડો એ ગુજરાતની દારૂબંધી નથી? જો કે દારૂબંધી ગુજરાતમાં ભ્રષ્ટાચારનો અડ્ડો છે કે નથી, કે કૌભાંડનો અડ્ડો છે કે નથી, એ બહુ મહત્વનું નથી લાગતું. 10 લોકો ગુજરી ગયા છે. પરંતુ જ્યારે લોકો ગુજરી રહ્યા છે, જ્યારે રાજ્યના યુવાનો પર મસમોટી કલમો લાગી રહી છે અને આ રાજ્યના યુવાનો ગુનેગારો સાબિત થઈ રહ્યા છે, ત્યારે આ એક ચર્ચા તો કરવાની થાય છે કે યાર ક્યાં તો પછી દારૂબંધીનું અત્યંત કડક પાલન કરાવડાવું, જેમાં કોઈના બાપની તાકાત ન હોય કે એક બાટલી પણ આમથી તેમ કરી શકે, અથવા તો પછી દારૂબંધી સંપૂર્ણપણે કાઢી નાખો કે જેથી રાજ્યના 22 વર્ષના, 23 વર્ષના, 25 વર્ષના, જેમને દેશમાં અન્ય રાજ્યોમાં 18 વર્ષની ઉપર કે 20 વર્ષની ઉપર દારૂ પીવાની પરવાનગી મળે છે, આ લોકો એડલ્ટ કહેવાય છે, એ આપણા બાળકો ગુનેગાર સાબિત થઈ રહ્યા છે. અને આમાં રાજ્યનું નાક શું રહે છે કે આપણે આપણા બાળકોને ગુનેગાર સાબિત કરવા માંડ્યા છે. બિનસત્તાવાર આંકડો એવો કહે છે કે ગુજરાતમાં દર વર્ષે 2 થી 2.5 લાખ જેટલા લોકો ઉપર દારૂ પ્રોહિબિશન અંતર્ગત કેટલીક કલમો લાગે છે ના યુવાનો કે પછી 18 વર્ષની ઉંમરના લોકો પકડાય છે, જે લોકો 7-7, 8-8 વર્ષ સુધી જેલના કે પોલીસ સ્ટેશનના આંટા ફેરા કરવામાં પોતાની જિંદગી બરબાદ કરી. આમાં સામાજિક બદનામી તો દુનિયાભરની થાય છે, પરંતુ કાયદાકીય રીતે પણ આ યુવાનોએ અત્યંત વેઠવાનું આવે છે. અલબત્ત ગુજરાતમાં એકમાત્ર શંકરસિંહ વાઘેલા એવા નેતા છે જે વારંવાર એવું કહી રહ્યા છે કે ભાઈ દારૂબંધી હોવી જ ન જોઈએ, દારૂબંધી હટાવી લો. આપણે કયા સમયમાં જીવી રહ્યા છે એ તો જરા વિચાર કરો. આવા સમયે કારણ વગર બુટલેગરોના કે પછી પોલીસ તંત્રમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સા ભરવા કરતાં યુવાનોને શાંતિથી રહેવા દો. ભારતના અન્ય અનેક રાજ્યોના દ્રષ્ટાંતો તમે ગૂગલ ઉપર કે કોઈ પણ જગ્યા ઉપર જોઈ લેજો. મહારાષ્ટ્રમાં ખુલ્લેઆમ દારૂ મળે છે, દિલ્હીમાં ખુલ્લેઆમ દારૂ મળે છે અને ત્યાં જે લોકો નથી પીતા એ લોકો નથી જ પીતા. અને ક્રાઇમ રેટની જો તમે વાત કરતા હો, કેટલાક લોકો એમ કહે છે કે જો ગુજરાતમાં દારૂબંધી હટી જશે તો ક્રાઇમ રેટ વધી જશે. તો સુરત જ ખાલી આવીને 1 મહિનો રહી જજો, સુરતના અખબારોમાં રોજ મિનિમમ 1 હત્યાના સમાચાર આવે છે. સુરતના અખબારોમાં ચોરી લૂંટફાટના દુનિયાભરના સમાચારો આવે છે અને આખા રાજ્યભરની વાત કરીએ તો એવું કોઈ શહેર નથી જ્યાં ક્રાઇમ રેટ સતત વધી નથી રહ્યો. ક્રાઇમ રેટને દારૂબંધી સાથે આમ કોઈ સીધી નિસ્બત નથી, એ આપણે સમજવું પડશે. બીજો એક મને જ્યારે પણ દારૂની વાત આવે છે ત્યારે એક હંમેશા પ્રશ્ન થાય છે કે જ્યારે પણ દારૂમાં કોઈ પકડાય છે, ક્યાંક રેડ પડે છે, આવા લઠ્ઠાકાંડ થાય છે, ત્યારે લોકો ગાંધીનું ગુજરાત, ગાંધીનું ગુજરાત, ગાંધીનું ગુજરાત કરે છે. દિલ પર હાથ મૂકીને કહેજો કે તમે બાકી કઈ બાબતમાં ગાંધીજીનું ઓછું ઓળો છો? ક્યારે પણ સરકારી કચેરીઓમાં કે ઓફિસોમાં પોતાની ફાઇલ પાસ કરાવતી વખતે ગાંધીનું ગુજરાત એમ કરો છો? ક્યારે પણ અન્ય કોઈ પણ બાબતમાં છાને છપને તમે જે કંઈ કરો છો એમાં ગાંધીનું ગુજરાત એવું કરો છો? તો આ એક દારૂબંધી જેવી બાબતમાં ગાંધીનું ગુજરાત, ગાંધીનું ગુજરાત, ગાંધીનું ગુજરાત શું કરો? અને આ જ પ્રજા જે હવે અને આ જ યુવાનો જે હવે ગાંધીને ગાળો દઈ રહ્યા છે દુનિયાભરની, કારણ કે હવે નેરેટિવ્સ એવા સમાજમાં સેટ થઈ રહ્યા છે કે એને તો કંઈ કર્યું જ નથી આ દેશ માટે. તો પછી જો એણે કશું કર્યું જ નથી તો એના નામનું ગુજરાત શું કામ કહ્યું? આપણે તો હવે પાછલા 10-15 વર્ષોથી મોદીનું ગુજરાત, અમિત શાહનું ગુજરાત કહી રહ્યા છે. તો પછી દારૂબંધીમાં શું કામ ગાંધીનું ગુજરાત?
જો ગુજરાત પ્રોગ્રેસ કરી રહ્યું છે તો મોદીનું ગુજરાત છે, સમિટો થઈ રહી છે તો મોદીનું ગુજરાત છે, કોઈક જગ્યા ઉપર સરદાર પટેલનું ગુજરાત છે, તો પછી આ દારૂબંધીમાં પણ ગાંધીનું ગુજરાત કરીને આપણે ફાજલ જે દંભ છે એ દંભ આચરવાનું બંધ કરીએ. આપણે ડંકાની ચોટે કહેવું જોઈએ કે આ ગુજરાત પણ એમનું જ છે જેને આપણે બીજા બધામાં ગણીએ છીએ, અથવા આમાં ગાંધીનું ગુજરાત કહેવાનું બંધ કરી દો. આ એક મુદ્દો. અને મારે તો વિપક્ષોને પણ કહેવું છે કે ગઈકાલથી ભાવનગર લઠ્ઠાકાંડ થયો ત્યારથી ગોપાલ ઇટાલિયા, ગઈકાલે આજે જિજ્ઞેશ મેવાણી ભાવનગર પહોંચીને મુખર સ્વરે સરકારનો વિરોધ કરી રહ્યા છે. એમનું કામ છે સરકારનો વિરોધ કરવાનું, અને આટલી ગંભીર ઘટનાઓ ઘટતી હોય, 10-10 યુવાનો હોમાઈ જતા હોય, ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતની અન્ય રાજકીય પાર્ટીઓએ ત્યાં પહોંચવું જ જોઈએ, વિરોધ કરવો જ જોઈએ. પરંતુ આ તમામ નેતાઓ પણ રાજ્યના ગૃહમંત્રી ઉપર કે પછી રાજ્યની ભાજપ સરકાર ઉપર રાજકીય બયાનો આપવા સિવાય બીજું કશું કરતા નથી. હમણાં જ 2 કલાક પહેલાં જિજ્ઞેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સ ગઈ, જેમાં જિજ્ઞેશ મેવાણી અત્યંત મુખર સ્વરે એવું કહી રહ્યા હતા કે તમે શું કામ એએસઆઈ કે પીએસઆઈ લેવલના કે હોમગાર્ડ લેવલના માણસોને બરતરફ કરો છો? શું આમાં એસપી લેવલના કે પછી ડીજીપી લેવલના કે ગૃહમંત્રી લેવલના લોકો સંડોવાયેલા નથી? શું આમાં કરોડો રૂપિયાનો વેપલો નથી થતો? તમે પણ રસ્તા પર ઉતરો, આમ કરો તેમ કરો. મારે જિજ્ઞેશ મેવાણીને પૂછવું છે, આમ તો તમારું એવું કોઈ માળખું જ નથી કોંગ્રેસનું ગુજરાતમાં કે તમે 2027ની ચૂંટણી જીતી શકો. તમે ઇન્ડિવિજ્યુઅલ નેતા તરીકે ચૂંટાયા છો. આવા તમારા જેવા 2 કે 3 કે 5 નેતાઓ છે જે કોંગ્રેસ પક્ષના નામે લગભગ નથી ચૂંટાયા. તમારા પોતાનામાં એ કેલિબર છે એટલે લોકોએ તમને ચૂંટ્યા છે. પરંતુ આખા રાજ્યમાં સરકાર બનાવી હોય તો તમારી પાસે એક સંગઠનાત્મક માળખું હોવું જોઈએ, જે તમારી પાસે નથી. પરંતુ તમે આટલા કન્સર્ન્ડ નેતા છો, તમે સમયે સમયે સરસ મજાના મુદ્દા સરકારની સામે ઉપાડતા રહો છો, તો તમે શું એવું પ્રોમિસ આપી શકશો કે કાલ ઉઠીને ધારો કે પેલી કોઈ પરી કે જાદુઈ છડી કોઈ ફેરવી જાય અને આવતીકાલે 2027માં તમે સત્તા પર બેસો તો ગુજરાતમાં એક પણ જગ્યા ઉપર દારૂની બાટલી ન મળવા દઈએ એવું તમે કહો છો ખરા? તમે એવું નથી કહેતા, બલકે તમે માત્ર રાજકીય બયાનો કરીને નીકળી જાઓ છો. તમે એમ તો નથી જ કહેતા કે ગુજરાતમાં દારૂબંધી ન હોવી જોઈએ, પરંતુ તમે એમ પણ નથી કહેતા કે જો અમે સરકારમાં આવીશું તો ગુજરાતમાં એક પણ ઠેકાણે દારૂ ન વેચાય. એનો અર્થ તો એ જ થવાનો કે આ દારૂબંધી બાબતે ગુજરાતની પ્રજા જે છે 6 કરોડ કે 7 કરોડની, એ પ્રજાના લલાટે માત્ર ને માત્ર ત્રાસ જ લખેલો છે. આ મુદ્દે માત્ર ને માત્ર ગુજરાતની કોઈ પણ રાજકીય પાર્ટીઓ માત્ર રાજકારણ જ રમવાની છે, અને ગુજરાતના નાગરિકો ક્યાં તો મરવાના છે, ક્યાં તો પછી આ લોકો ગુનેગાર ઠરવાના છે. બેટર દારૂબંધી પર હવે મનોમંથન કરવાનો સમય આવી ગયો છે. આ જ સરકાર જે 370 કાઢી શકે છે, આ જ સરકાર જે વંદે માતરમ પર ચર્ચા કરી શકે છે, આ જ સરકાર જે ટ્રિપલ તલાક હટાવી શકે છે, એ સરકાર માટે ગુજરાતમાંથી દારૂબંધી કાઢવી એ કોઈ મોટી વાત નથી. અથવા વિપક્ષ માટે એવી જાહેરાત કરવી કે દારૂબંધીનો કાયદો જે ગુજરાતના અનેક નાગરિકો માટે માથાનો દુખાવો સાબિત થયો છે, એમના માટે અમે કાઢીશું અને ગુજરાતમાં કોઈ પણ નાગરિક હવે ગુનેગાર જાહેર નહીં થાય એવી અમે બાહેધરી આપીએ છીએ, એવી કોઈ વાત કોઈ કરતું નથી. બાકી જો તમે એમ કહેતા હો કે આ તો તમે કેવી ભ્રષ્ટ વાત કરી, દારૂબંધી હટાવવાની વાત કરો છો, તો મિત્રો આપણે ભ્રષ્ટાચાર ઉપર એક અલગથી ચર્ચા કરીશું. તમે જો મૂલ્યોની વાત કરતા હશો, મોરાલિટીની વાત કરતા હશો, તો મિત્રો ચાલો આપણે સવારથી સાંજ સુધી આ જ રાજ્યમાં મોરાલિટી પર ગવર્મેન્ટ લેવલ પર, પ્રાઇવેટ સેક્ટરમાં કે પછી અન્ય કોઈ પણ બાબત પર મૂલ્યો એટલે શું એના પર ચર્ચા કરીએ. માત્ર એક દારૂબંધીથી મૂલ્યો તમે સાચવીને બેસવાના? આ તમે જ પ્રજા છો જે દહેજ પર દુનિયાભરની માથાકૂટો કરો છો. આ તમે જ પ્રજા છો જો ડોમેસ્ટિક વાયલન્સ પર આટલી બધી માથાકૂટો કરે છે. આ તમે જ પ્રજાઓ છો જે ડ્રગ્સના રવાડે ચડી ગઈ છે. આ તમે જ પ્રજાઓ છે જે દુનિયાભરનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહી છે. એ પ્રજા માત્ર દારૂ બાબતે એવી દંભી કેમ થઈ જાય છે કે ભાઈ દારૂબંધી તો ન હોઈ શકે, આ તો બહુ મૂલ્યની વાત છે, સંસ્કારની વાત છે, ગાંધીનું ગુજરાત, ફલાણાનું ગુજરાત. આ દંભમાંથી આપણે છૂટવું પડશે અને સરકારને પણ ચેતવવી પડશે કે અમને ગુનેગાર ઠેરવા કે પછી અમારા યુવાનોને મારી નાખવાના કૃત્યો બંધ કરો અને ગુજરાતમાં દારૂબંધીનું કાં તો કડક અમલ કરો, કોઈ જગ્યા ઉપર બાટલી ન મળી શકે એવી સજ્જડ વ્યવસ્થા કરો, અથવા પછી ગુજરાતમાં દારૂ છૂટો દોર આપે. કારણ કે ગુજરાતમાં દારૂને છૂટો દોર નથી અપાયો, એના કારણે ગુનાખોરીને અને બુટલેગરોને જબરજસ્ત છૂટો દોર મળી રહ્યો છે.
જેના અનેક પ્રમાણો આપણને મળતા રહેતા હોય છે. પરંતુ ગઈકાલે અમે ટપરી મીડિયાએ એક પ્રયોગ કર્યો અને ગુજરાત પોલીસના સમર્થનમાં એક પોસ્ટ અપલોડ કરી કે ગુજરાત પોલીસ ગુજરાતની પ્રજાની સુખાકારી માટે સેવા, સુરક્ષા અને શાંતિના મોટો સાથે ખૂબ સરસ કામ કરી રહી છે, પરંતુ પોલીસ અત્યંત બિઝી છે, એટલે કદાચ પોલીસના ધ્યાનમાં તમારા શહેરોમાં આવેલા દારૂના અડ્ડા નહીં ખબર હોય, એમને ધ્યાન નહીં હોય, તો તમે અહીં કોમેન્ટ સેક્શનમાં અમને દારૂના અડ્ડા વિશે જાણ કરો. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમારા ઇન્સ્ટાગ્રામ ડીએમ્સમાં અમને સેંકડો મેસેજ આવ્યા છે કે અહીં દારૂનો અડ્ડો ચાલે છે, અહીં દારૂનો અડ્ડો ચાલે છે, અહીં દારૂનો અડ્ડો ચાલે છે. ઉનાથી લઈને દાહોદ સુધી કે કચ્છથી લઈને ઉમરગામ સુધીના મેસેજ આવ્યા છે, પરંતુ આમાંના 1% લોકોએ કમેન્ટ સેક્શનમાં લખવાની હિંમત દાખવી છે કે અહીં દારૂના અડ્ડા ચાલે છે. એની સામે અનેક લોકોએ કમેન્ટમાં એમ લખ્યું છે કે અમે જો દારૂના અડ્ડા વિશે જાણકારી આપીશું તો બુટલેગરો અમારી ઘાતકી હત્યા કરશે અથવા બુટલેગરો અમારા ઉપર ઘાતકી હુમલા કરશે. એનો અર્થ તો એ થાય છે કે જે ગુજરાતમાં તમે એવો દંભ કરી રહ્યા છો કે દારૂબંધી હટી જશે તો ગુનેખોરી વધી જશે, તો શું આ બુટલેગરોને છૂટો દોર મળી ગયો છે અને આ બુટલેગરોથી સામાન્ય લોકો ડરી રહ્યા છે? પોલીસને પણ આ બાબતે પોલીસની પણ કોઈ આ લોકોને ધરપત નથી, તો પછી શું આ ગુનાખોરી નથી? અને આથી મોટી વાત તો એ છે કે પોલીસનું દારૂબંધી બાબતે વિશ્વસનીયતા અત્યંત તળિયે આવી ગઈ છે. ગુજરાત સરકારને પણ આ વિડીયોના માધ્યમથી ટકોર કરીશ, પોલીસ ખાતાને તો 2 હાથ જોડીને ટકોર કરીશ કે દારૂબંધીના આખા મામલામાં જે ચલક ચલાણી કહે ઘેર ધાણીની જે રમત ચાલે છે, એ રમતમાં જો કોઈની વિશ્વસનીયતા અત્યંત તળિયે જઈને બેઠી હોય તે ગુજરાત પોલીસની છે. કારણ કે લોકો હવે આ ઓપન સિક્રેટ તરીકે માને છે કે પોલીસ અને દારૂબંધી આ બંને એકબીજાની સમાંતર ચાલી રહ્યા છે. અલબત્ત પોલીસવાળા પણ પોલિટિકલ પ્રેશરમાં જ કામ કરી રહ્યા છે. અમે તો ડંકાની ચોટે કહીએ છીએ કે આમાં પોલીસનો જેટલો હાથ છે એના કરતાં પોલિટિકલ નેક્સસનો વધુ હાથ છે. પરંતુ પોલીસની સ્થિતિ બંને તરફ મરો જેવી સ્થિતિ, એક તરફ ખીણ એક તરફ નદી, આ પ્રકારની સ્થિતિ થઈ ગઈ છે. પરંતુ ગુજરાત પોલીસે આ મુદ્દે કામ કરવાનું થાય છે. માત્ર પોલીસની ગાડીઓ પર જનરક્ષકના લોગોઝ મૂકીને તમે જનરક્ષક ન બની શકો. લોકોના મનમાં ભય છે કે બુટલેગરો એમને સતાવે છે, લોકોના મનમાં આશંકા છે કે પોલીસ બુટલેગરો સાથે મળેલી છે, તો તમે સોફ્ટ ટાર્ગેટને મારી ધમકાવીને જે રીલ્સ બનાવો છો ને એ રીલ્સના માધ્યમથી પોતે બહુ મોટા કેસીસ સોલ્વ કરો છો એવું બતાવો છો, એની જગ્યા ઉપર એવું કોઈક અભિયાન હાથ ધરો કે જેમાં લોકોને તમારી અંદર શ્રદ્ધા કે વિશ્વાસ દ્રઢ થાય. એમાં હું પણ તમને સહકાર આપવા તૈયાર છું. આપણે ગુજરાત વ્યાપી કોઈક એવું જાગૃતિ અભિયાન ચલાવવું હોય તો અમે અમારી આખી ટીમ સાથે તમારી સાથે આવીશું આખા ગુજરાતમાં કે ભાઈ ગુજરાત પોલીસ બુટલેગરો તરફી નથી, ગુજરાત પોલીસ દારૂબંધીના કડક પાલનમાં જ છે અને ગુજરાત પોલીસ ખરા અર્થમાં તમારા માટે જનરક્ષક છે. કારણ કે આમાં પોલીસની આબરૂ જાય એનો તો કોઈ વાંધો નથી. પોલીસને તો બિચારાઓ નામે પોલીસ અને પત્રકારો બધી બાજુથી ગાળો ખાતા હોય છે, અમારી નોકરી જેવી છે. પરંતુ સરકારને આ બાબતે ખાસ કહેવાનું થાય છે કે જ્યારે પોલીસની વિશ્વસનીયતા તળિયે જાય છે ત્યારે એની સીધી અસર તમારી વિશ્વસનીયતા પર પણ પડતી હોય છે. અને આ દારૂબંધી હવે 2026માં એવો પ્રચંડ અને સળગતો મુદ્દો બની ગયો છે કે આ મુદ્દે કોઈ પણ એક અંતિમ પર જ હવે નિર્ણય કરવાના થશે. બાકી આ ઢીલ મૂકશો, સિલેક્ટેડ ટાર્ગેટને પકડશો, અમુક જ લોકોને પકડશો, અમુક લોકોને જવા દેશો, કોઈના ઉપર 4 હાથ રાખશો, આ બધું કરશો તો પ્રજા સાંખી લેવાની નથી. મોબાઈલના જમાનામાં, ગ્લોબલાઇઝેશનના જમાનામાં ગુજરાતીઓ હવે ગ્લોબલ સિટીઝન બની ગયા છે. અને આ ગુજરાતીઓ જો કારણ વગર ગુનેગાર ઠરવાના હોય કે પછી મોતના હવાલે થવાનો હોય તો સ્વાભાવિક જ પ્રજાની અંદર આક્રોશ ઊભો થશે. અને આ આક્રોશ જો તેમને યોગ્ય નિરાકરણ નહીં મળશે તો આજે નહીં ને 2 વર્ષે બળવામાં પરિવર્તિત થશે, જે બળવો સીધી રીતે સરકારને અસર કરશે. નમસ્કાર.